ગુજરાત વાલ્મીકી સંગઠન વડોદરા શહેર પ્રમુખ દીપક સોલંકી દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ વડોદરા ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। ગુજરાત વાલ્મીકી સંગઠન વડોદરા શહેર પ્રમુખ દીપક સોલંકી દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ વડોદરા ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો, જેમાં ગુજરાત વાલ્મીકી સંગઠન પ્રદેશ પ્રમુખ શ્રી લાલજીભાઈ ભગત, સમાજના અગ્રણી શ્રી કૌશિકભાઈ વાઘેલા, આણંદ પ્રોફેસર તથા શિક્ષણ સમિતિ સદસ્ય શ્રીમતી શર્મિષ્ઠાબેન સોલંકી, પ્રોફેસર સંજય સોલંકી, સિનિયર ઇન્સ્પેક્ટર તુલસીભાઈ સોલંકી, જયેશ સોલંકી, ભાવેશ ચૌહાણ, નવીન ચંદ્ર સોલંકી, ડોક્ટર મહાવીર સોલંકી તેમજ સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય આયોજક ગુજરાત વાલ્મીકી સંગઠન વડોદરા શહેરની ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આજરોજ અમે લોકોએ ધોરણ 10, 12, સ્નાતક, અનુસ્નાતક એવા વાલ્મીકી સમાજના તમામ વિદ્યાર્થીઓનો આજે સત્કાર સમારંભ કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 2015થી લઈને 2025 એટલે કે 10 વર્ષ પૂર્ણ કર્યા બાદ હજારો વિદ્યાર્થીઓને આજે શિક્ષણની અંદર આગળ ધપાઈને એનું ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન રૂપે અમે લોકો કરી રહ્યા છે। સમાજને પણ એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો સૌ સાથે મળીને સમાજને એક નવી દિશા તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ। આજરોજ અમારી સાથે અહીંયા આગળ અમારા મુખ્ય અતિથિ રીતે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી સાહેબ, શિક્ષણ સમિતિના અમારા ધર્મિષ્ઠાબેન સોલંકી સાહેબ, તેમજ અમારા એસઆઈ એવા અમારા તુલસીભાઈ સાહેબ, તેમજ અમારા કૌશિકભાઈ વાઘેલા સાહેબ અને અન્ય સંતો, મંતો, સામાજિક કાર્યકર્તાઓ, માતા, બહેનો, બાળકો તમામ સાથે 110 વિદ્યાર્થીઓને ટ્રોફી અને મોમેન્ટો આપી અને એમને સન્માનિત કરી અને એમના આગળના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન રૂપી આ કાર્યક્રમ આજરોજ અમે આપી રહ્યા છીએ। મારું નામ દીપક સોલંકી, ગુજરાત વાલ્મીકી સંગઠન વડોદરા શહેર પ્રમુખ।